જોયા ગાઈસ ચડાય કે નહીં ચડાય મારાથી તો ચડાઈ જશે આ ઉલટી કરી નાખી આ ઉલટી ચડાઈ જાય વ્યૂ જો ખાલી ગાઈસ વ્યૂ ધુમ્મસ આ ગિરનારો ચકલા કોઈ દી વાત ન બને ને ગિરનાર કોઈ દી કોઈ ખદડા ન ચડે એમાં બીજી વાત ન હોય નાસ્તો ભાઈ ક્યાં તો આ દેશી ચૂલો બનાવ્યો છે અમે બધાએ તો હેલો ગાઈસ કેમ છે મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે તો પહેલાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે વ્લોગ ચાલુ કર્યો છે કે કાલે આપણે જવાનું છે ગિરનાર ચડવા તો ગિરનાર ચડવા આપણે રાતે 3 થી 4 વાગે જવાના 3 વાગે જવાના અને 4 વાગ્યાથી શરૂઆત કરવાની તો આપણે સીધી હવે આ વ્લોગ આપણો સીધો છે ને 4 વાગે જ ચાલુ કરશું એટલે હવે વ્લોગમાં બહીને રહેજો ગિરનારમાં આપણે જવાના મજા આવશે તમને એ ગેરંટી છે તો આપણે મળીએ સીધા કાલે ગાઈઝ આપણે આ શરૂઆત કરી દીધી છે ચડવાની અંધારું છે આને બદલો તો આપણે વહેલા આવ્યા તો આ અહીંયા છીએ ધીરે ધીરે ગિરનારના પગથિયા ચડવા તો હાલો જ અહીંયા 4 5 જણા અમે જ અહીંયા છીએ આને તો તમે ઓળખતા જઈશો અંધારામાં દેખાતો નથી આ ગિરનારનો વ્યૂ હો ભાઈ અમાણા કેટલા 1500 પગથિયા ચડી ગયા ને હવે 3500 પગથિયા રહ્યા જાય છે બધા ધીરે ધીરે જોયા ગાઈસ ચડાય કે નહીં ચડાય મારાથી તો ચડાઈ જશે આ ઉલટી કરી નાખી આ ઉલટી ચડાઈ જાય અને આ બધા ધુરંદર સની દેઓલ અને આપણો આવાજ સૌથી આગળ આ માણા હોય છે આના વાહે બધું ફૂલ બાગાજી કે તો હાલો હવે ચડીએ આપણે 3500 પગથિયે નથી હવે 3400 જઈ છે આ બધા પોરા બહુ ખાય છે હાલો ભાઈ હાલો હવે પોરા ઓછા ખાવા છે શું કે મારા ભાઈ રેડી હાલો સૌથી સારી યોગા હોય ને તો હવા આવે ફૂલ જોઈ લે ફૂલ બાકાજી કે બોલા મરી નો જતો હાર્ટ એટેક નહીં આવે આરો ચડે છો ભાઈ ભલા બધા તમે મજાક કરો આ ચડે સારું જ 2000 પગથી આવી ગયા બે હુવાનું આપણે અંદર પહોંચી ગયા અહીંયા ખાલી વ્યૂ જો બધા બેઠા અહીંયા બધા થાકીને પાડી રહ્યા તો ગાઈસ ખાલી વ્યૂ કેમ છે અમારે હાલત જો હાલે હાલડોફા બારીઓમાં હાલો કાયદેસર જ્યાં જ છીએ આપણે હવા તો જુઓ સીન જુઓ ખાલી સીન તમે ખાલી સીન જુઓ ઓલા બે ઉભા આખું ધુવાળો થાકી ગયા છીએ થોડો હા બ્રેક લઈએ માં દેખાડો આ કલેજો જોઈ ગયો વ્યૂ જુઓ ખાલી ગાઈસ વ્યૂ ધુમ્મસ આ ગિરનારો અહીંયા બધા ચોખા અહીંયા બધા ધુમ્મસ ફૂલ હાલો ભાઈ મેહુલભાઈ બોલશો ધુમ્મસ વધતું જાય છે હજુ જેમ ઉપર જાય એમ આ બાજુ ચોખ્ખું છે જેમ ઉપર જાય ગાઈઝ જો આપણે આ નમીના પહેલી ટૂંકપાઈ પહોંચી ગયા છીએ હવે અહીંયાથી અંબાજી કેટલું હોય છે 1500 હોય છે કદાચ વધારે નહીં હોય કઈ બાજુ આ બાજુ નથી જવાનું હાલો આપણે ક્યાં પૂછ્યા કઈ ખબર નથી આ બાજુ જવાનું ભાઈ ચાને અહીંયા નથી જવાનું બધે આ બાજુ જાય છે ભાઈ શું છે ગજબ કુંડ આ બાજુ જવાનું છે ભાઈ ગજપદ કુંડ તરફ જવાનો રસ્તો ગિરનારનો સીન હો ભાઈ ફૂલ પવન દેખાતું નથી ભાઈ કેમેરામાં કઈ નથી દેખાતું પછી પૂરું નહીં યાર કેમેરામાં કઈ નથી દેખાતું જુઓ આખો આટલો લેજે મારી ભેગો આવી છે 1 2 3 બરોબર હાલે ભૂકા બોલે છે ચડાઈ છે ધીરે ધીરે આ થેલા ગાઈસ અંબાજીને પહોંચવામાં થોડીક જ વાર છે એના પહેલા આપણે થોડોક બ્રેક લઈ લઈએ બેઠા આપણે જગા ખાલી જોવા કઈ દેખાતું જ નથી ભાઈ બધી બાજુ ચાખું બધા જો વિડીયો ને ઉતારે ફોટા પાડે છે ચકલા કોઈ દી વાત ન બને ને ગિરનાર કોઈ દી કોઈ ખદડા ન ચડે એમાં બીજી વાત ન હોય
આ બધા જેટલા ચડે બધા બાયડા ભાઈ ખેલ્યું છે બધાને. તો કહું ચકલા કોઈ દી બાદ ન પડે ચડે ને ગિરનાર કોઈ દી કોઈ ખદડા ન ચડે. હાલો તો જાય ક્યાં ગયા ઓલા. તો ફાઇનલી ગાઈસ આપણે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ. આ જો અંબાજી મંદિરનો ગેટ. હવે માન પહોંચ્યા તો ખરી. અહીંયા જો બધું અંધારું આખું દૂધડું દેખાય છે બધું ઝાકળ વાકળ. પહોંચી ગયા આપણે. આ બધા ધૂતે જ છે ભાઈ. કોઈ દી ગિરનાર આવો ને એટલે બધી વસ્તુ લઈને આવજો કે અહીંયા ધૂતે છે બધા. અને 50 રૂપિયાની એક કેટલી મેગી સોની બે સોની એક લૂંટે છે ભાઈ. ઓ ભાઈ 5 રૂપિયાની મેગી ના 50 રૂપિયા આવું કોઈ દી આવ્યું. 10 તો હવે અમે ઉતરવા ચાહતા હતા ને ઉતરતા અમારે મેગી બનાવી. અમારે અર્જુન મેગી બનાવી. मैगी खाएंगे बना के हम અને અમે જગ્યા એક ગોઈતી છે. તમે આવી ન ગોતતા जो लाकड़ाई से તો હવે આપણે મેગી બનાવી નાસ્તો કરીએ તો આપણે મજા આવશે. હવે જોતા રહેજો. ગોતી લીધી ને આપણે જગા જો નાસ્તો ભાઈ ક્યાંથી બધું લઈને આવ્યા ને બધું ખવાઈ ગયું. હવાઈ ગયેલું ખાઈ જાય ભૂખા જેવી લાગી છે બધાને કે બધા ખાઈ જ જાય બધું. હારી સ્ટેપ નાખી ભૂખા જેવી લાગી કે હવાયેલું ઉપડી જાય છે. લાગ દે નાસ્તો સાફ કરી નાખો ભાઈ બધાય. કેવી ભૂખ લાગી છે બધાને. નાસ્તો સાફ કરે હવાયેલું ખાઈ ગયા. હવે મેગાનો વારો. તો આ દેશી ચૂલો બનાવ્યો છે અમે બધાએ. દેશી ચૂલો. હવે આમાં મેગી કઈ રીતની બનાવી જોવા જેવી છે. એમ કરો ઝીણી ઝીણી પટકું લઈ લો. હવે જોઈએ હું થાય. તો ગાઈસ હવે મેગી નો બની. મેગી નો બની. આવું બધું સેટઅપ કરી લીધું તું. બાકસ રાખી ઓલી બાકસ હવાઈ ગયેલી કુરકુરા બધી હવાઈ ગયેલું લેતા. બધું હવાઈ ગયેલું લેતા. બધું હવાઈ ગયેલું બધું હવાઈ. પોલીસ બોલાવી લઈ અહીંયા હવે બેગ ને એનું પેટ ઝાડ વાળું તો હાલે ભાઈ ઓર્ગેનિક કહેવાય ઓર્ગેનિક ઈ તો જાય બીજાને હિંમત રાઈતે થોડું દે. ગાઈસ હવે આપણે ઉતરતા આપણે અહીંયા આપણને દેખાઈ ગયા વાંદરા. તો અહીંયા વાંદરો છે પછી વાં છે એકથી એક છે જો વાંદરા બધે બાજુ ગિરનાર દાતા ત્યાં હોય જ છે. તો અહીંયા કાંઈ હર્યું ન કરતા. હવે ચૂપચાપ હાલો. બાપુના 3 બંદર જો 3 જ બંદર છે ભાઈ. વધારે વીઆઈપી માણસ હોય અમે જઈ શકે છે. એમ હું પૈસો બોલે ભાઈ. તો ગાઈઝ હવે 1500 થી 2000 પગથિયા આવી છે કા ખાલી. હવે એટલું બધું નથી. આ દેખાય નીચેનો જો આ સીડી બધું આમ જાય. ફોટો પાડસ જલ્દી આવે એટલે આપણે ભાગીએ ઘરે. હવે તો ગાઈઝ હવે આપણે ઉતરવામાં જ આવ્યા છીએ ને હવે એન્ડ જ છે. હવે થોડાક જ પગથિયા છે. હવે આપણે સીધા નીચે ઉતરીને આપણે વ્લોગ ચાલુ કરીએ. સીધા હવે ઉતરીએ છીએ આપણે. તો ગાઈઝ હવે ફાઇનલી આપણા ગિરનારથી ઉતરી ગયા છીએ ને હવે આપણે જાય છીએ ઘરે. ગાડી છે લેવા પછી આપણે જાય ઘરે. આના જોઈ લ્યો આમ ખાલી આ જોઈ લ્યો આમ સાવજ આવાજનો સીન જો દીપ આવાજ. તો ફાઇનલી આપણે આપણી ગાડી ભાઈ પહોંચી ગઈ આપણી રામપ્યારી ભાઈ. અને વ્લોગ કેવો લાગ્યો એ આપણે કહી દેજો ખાલી કેવો લાગ્યો એટલે જાય હવે ઘરે.